જય સ્વામિનારાયણ મિત્રો, સવારને બધાને મારા જય સ્વામિનારાયણ. આજે આપણે વહેલા જાગી ગયા હતા, એટલે વહેલા લગભગ 7:15 આપણે ફેરીમાં નીકળી ગયા છીએ. અને આજે બગસરા તાલુકાની અંદર વાદળછાયું વાતાવરણ છે, એટલે કે વરસાદ આવે એવું વાતાવરણ છે, પણ વરસાદ આવશે નહીં. કારણ કે આંબા કાકા જ્યારે આગાહી કરે ને ત્યારે બગસરાની અંદર તો વરસાદ ન જ આવે, એમને કદાચ ક્યારેક આવું હોય તો આવી જાય ઠેકઠે. એટલે બીજું કે મેં તમને આ વિડીયોની અંદર, આ બ્લોગની અંદર મેં તમને એક ડ્રેગનના ફૂલ બતાવ્યા છે, તો સરખી રીતે જોઈ લેજો. કારણ કે એ ડ્રેગનના ફૂલ છે ને રાત્રે 10 વાગ્યા પછી જ ખીલે છે. એટલે આપણે રાત્રે એનું શૂટિંગ ઉતાર્યું હતું. સવારમાં એ પાછા પેક થઈ જાય અને પછી પાછું એમાં એના એ ફૂલમાં ડ્રેગન આવે. આપણા ઘરની સામે જ એક બેને જે ડ્રેગન વાવ્યા છે, તગારામાં જ વાવેલા છે, પણ ખૂબ ડ્રેગન આવે છે. મિત્રો, હું ઘણીવાર મારા વ્લોગની અંદર કહું છું કે મારા વિડીયો તમને સારા લાગે લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હમણાં ખૂબ સરસ તમારી તરફથી પ્રેમ મળી રહ્યો છે, અને સબસ્ક્રાઈબ મારે વધે છે અને લાઇક પણ વધે છે. તો હજી એકવાર કહું છું, બરાબર, જેમ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો એ મારો ઉત્સાહ વધશે, અને સારા વિડીયો હું બતાવતો રહી. મારા તરફથી બને એટલી કોશિશ કરે કે બધાને સંતોષકારક વિડીયો બતાવું, મારા વ્લોગ બતાવું. અને તમારો પ્રેમ છે, રહે અને રહેવાનો છે. એવી જ રીતે પ્રેમ આપતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને કોમેન્ટ કરજો, જેથી મને ખ્યાલ આવે કે મારા વિડીયોમાં કઈ રીતનું છે, શું છે. તમે કોમેન્ટ કરશો તો કાંઈ સુધારો વધારો છે તો હું કરતો રહીશ. કારણ કે તમારો નાનો એવો એક મિત્ર છું, તો મને સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જો મિત્રો, અમારા ઘરની સામે આ બેને જે ડ્રેગન વાવ્યું છે, અને ડ્રેગનના ફૂલ આ રીતના છે. આ બધા ફૂલ રાત્રે જ ખીલે, એટલે આપણે રાત્રે જ અત્યારે ઉતારીએ છીએ. અને રાત્રે 10 વાગ્યા પછી ખીલે, સવારે પાછા બંધ થઈ જાય. અને આજે નીચે રહ્યું કાલે ખીલ્યું હતું, અને હવે આ બધી ડ્રેગન બની ગયા. અને આવડું આ નજીકથી બતાવું હાવ. આ બાજુ છે હજી. હા, આખું ડ્રેગન તગારાની અંદર જ છે ને. આ જો જમીનની અંદર નથી, ખાલી તગારાની અંદર છે. પણ આ બેનની દેખરેખ એવી છે આ ઝાડની, એટલે આવા ફૂલ છે, આપણે કંઈ જોયા નહીં હોય. હા, 1 2 3 4 5 ફૂલ અત્યારે ખીલા ને. 6 હા, એક અંદર છે. 6 ખીલા. મિત્રો, આપણે અત્યારે એટલે શૂટિંગ ઉતાર્યું કે સવારે આ ફૂલ બંધ થઈ જાય અને રોજ રાત્રે 10 વાગ્યા પછી જ ખીલે. આવા ફૂલ તમે લગભગ ક્યાંય જોયા છે. અને આ તો અમારે ખાલી તગારામાં જ વાવેલું છે, તોય આવડા મોટા ફૂલ થાય ને. આમાં બધામાં ડ્રેગન આવશે, આ બધું ડ્રેગન આવી જાય આમાં આવે.